જો તમે અમદાવાદની અંદર આવ્યા છો ને અમદાવાદની અંદર જો તમે ફિરકી લેવા માટે આવ્યા છો ને તો તમને મસ્ત મજાની એક જગ્યા બતાવું. આ જગ્યા ઉપર છે ને બોસ, અહીંયા જાતે આ લોકો બનાવે છે, જાતે પોતાની મહેનતથી આ વસ્તુ બનાવે છે, આ ફિરકી બનાવે છે અને સાથે આખા ગુજરાત નહીં આખા ઇન્ડિયામાં વેચે છે. બરોબર ને? સાચી વાત છે. છેલ્લા 20 વર્ષથી આ લોકો આ રીતે કામ કરે છે અને પાછું પેકિંગ તમે જુઓ, તમે ગાંડા થઈ જશો યાર. અત્યાર સુધી મેં તો આ પેકિંગ જોયું જ નહોતું. તો તમે ભારતમાં ગુજરાતમાં કોઈ બી જગ્યાએ રહેતા હોય, તમારે આ ફિરકી મંગાવી છે ને ઘરે તમારા દુકાનમાં તમારી ઓફિસમાં, તો તમે એ જગ્યાએ ઓર્ડર કરી શકો છો. સ્ક્રીન ઉપર તમને એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર જોવા મળતો હશે. લોકો કહેતા હોય છે કે બરેલી દોરી ખરેખર ગજબની હોય છે, પણ એ જગ્યા હું તમને આપણા અમદાવાદની અંદર લઈને આવ્યો છું. આ જગ્યા ઉપર તમને બરેલીના સ્પેશિયાલિસ્ટ છે. અહીંયા આગળ તમને રેગ્યુલર ફિરકી, રેગ્યુલર દોરી અને જે સ્પેશિયલ દોરી તમને મળી જશે. આના સાથે બીજી ઘણી બધી વેરાયટી છે, તમને એક જ જગ્યા પર આ વસ્તુ મળી જવાની છે. હવે તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, ડાયરેક્ટ તમને આ જગ્યા પર તમારે પહોંચી જવાનું હશે. તમારી જે પણ ડિમાન્ડ છે, તમારે જે પણ વસ્તુ કરાવી છે એ તમારે આંખોની સામે થઈ જશે. અને હા, આ લોકોનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, એટલે તમને ક્વોલિટીમાં છે ને કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ નહીં જોવા મળે. कहाँ से आते हो आप? बरेली शरीफ से। ओके, कितने टाइम से यहाँ पे काम करते हो? मेरे को हो गया 4 साल। ओके, क्या है आपकी ये स्पेशल बरेली दौड़ी में? स्पेशल बनाते हैं हम अपने हाथ से। ओके स्पेशल वैसे थोड़ी ना बनती है, जब तक हाथ से ना बनाएंगे जब तक ना बनेगी। ओके, ये आपकी हाथ से बनाएली बरेली दौड़ी? हाँ, ये हमारे हाथ से ही बनती है। ओके, ये हाथ हमारे हाथ का सबूत है ये। क्या बात है, यार सबूत ना हो तो उंगली ना देख। सही बात है, सही बात है, सही बात है. તો જો ભાઈ આ જે ભાઈ છે એ બરેલીના છે અને સ્પેશિયલ આમની દોરી, આ કાકાની દોરી અને આ બરેલીની દોરી અત્યારે આખા ગુજરાતની આખા ઇન્ડિયામાં લોકો સેલ કરે છે. નીલભાઈ, આ દોરી ઓછી હશે શું કરે? હું દોરી પૂરી આવશે એની 100% ગેરંટી અમે આપીએ છીએ. કઈ રીતે તમે ગેરંટી આપો છો? ગેરંટી આપીએ છીએ કે 5000 વાર હોય એટલે 5000 વારમાંથી 1 મીટર બી ઓછું ના નીકળે, એની 100% ગેરંટી અમે આપીએ છીએ. બરાબર. આવશે તો કઈ રીતે ગેરંટી આપો તમે યાર? અમે ગેરંટી આપીએ છીએ, અમે ટ્રાન્સપરન્ટ ફિરકી બી રાખીએ છીએ. આમાં તમે જોઈ શકો છો કે દોરી ટ્રાન્સપરન્ટલી દેખાશે તમને કે છેક સુધી 5000 વાર દોરી પૂરી આવશે. ઓકે, એટલે આ તૈયાર દોરી છે પણ આમાં તમને કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ નથી. આમાં ઓછી હોય ને એવું છે જ નહીં. તમે તમારી નજર સામે જોઈ શકો છો, આખી ફિરકી ભરેલી છે. લોકો કહેતા હોય છે કે તૈયાર દોરી લાવીએ ને તો આની અંદર આપણને દોરી ઓછી આવે, આપણને નુકસાન જાય. એ વસ્તુ તમને આ જગ્યા પર નહીં જોવા મળે, કેમ કે આ છે ને આ લોકો જાતે બનાવે છે. સાથે આ લોકો જે વીંટે છે પણ જાતે જ, એટલે તમને છે ને દોરીની પૂરેપૂરી ગેરંટી મળશે. તમે પૈસા ખર્ચવા માટે તૈયાર હોય તો તમારે આ જગ્યા પર પહોંચી જવાનું છે, કેમ કે તમારા પૈસા છે ને અહીંયા અવર્થ નહીં જાય. બરોબર ને? 100% વસ્તુ સારી તમને મળશે. હવે આ ફિરકી બને છે કઈ રીતે, આ દોરી બને છે કઈ રીતે, અહીંયા હું તમને કહીશ કે આ જગ્યા ઉપર છે ને કોઈ પણ મશીન યુઝ કરવામાં નથી આવતું. આ જગ્યા ઉપર આ લોકો પોતે પોતાના હાથથી જ આ વસ્તુ બનાવે છે અને ખરેખર ગજબની વસ્તુ બનાવે છે. મારા જોડે કાકા છે. કાકા, નામ શું તમારું? મારું નામ શરદભાઈ. શરદભાઈ. ઓકે કાકા, મને કહો કે તમે આ ફિરકી બનાવો છો, દોરી બનાવો છો, તો તમે આ કામ કેટલા ટાઈમથી કરો છો? લગભગ છેલ્લા 20 વર્ષથી. 20 વર્ષથી કરો છો. ઓકે, બરોબર. તો આ તમે મતલબ કઈ રીતે બનાવો છો એનો શું ડિટેલમાં થોડું મને કહો તો. આમાં પહેલાં તો કાચા રેલ લાવવા પડે. ઓકે, કાચા રેલ લાઈન સાથે અમારા કારીગરો હોય એ બપોરના 3-4 વાગે કાચી વીંટવાનું ચાલુ કરે. અમારે જે બલ્લી કહેવાય, આ થંભી લાગી છે ને એને બલ્લી કહેવામાં આવે છે. એના ઉપર કાચી દોરી લપેટે રાતે 9 વાગ્યા સુધી. 9 વાગ્યા પછી બીજા દિવસે સવારે 4 વાગે ઉઠીને એને દોરી રંગવાની ચાલુ કરે. ઓકે, અને મારી હાજરીમાં જ, મારી ગેરહાજરીમાં કશું જ નહીં થાય. બરોબર. કારણ કે મટીરિયલ શું શું નાખવાનું એ મને પોતાને ખબર છે, કારીગરને ખબર નહીં. તમારા જોડે બધું છે એનું? બધું મારી જોડે જ છે હેન્ડલિંગ. તો આ દોરી બનાવવામાં મેઇન કારણ તમારો વસ્તુ છે, એ વસ્તુ આપણે કહી શકીએ. બરોબર ને? ઓકે, હવે આ જગ્યા ઉપર મેં એવું સાંભળ્યું છે કે તમે છો ને આ જે વસ્તુ બનાવો છો, દોરી વીંટો છે અને આખી ઘસો છો, તો તમે હાથથી જ કરો છો? કોઈ મશીન? ના, મશીન કોઈ જાતનું મશીન સદ નહીં અહીંયા આગળ. બરોબર છે. કાચે વીંટવાની હાથથી, પછી રંગવાની હાથથી અને દોરી વીંટવાની એ હાથથી. એટલે ભાઈ કહેવાનો વસ્તુ થાય કે બધી જ વસ્તુ હાથથી થાય છે અને જે હાથથી તમારા આંખોની સામે આ વસ્તુ થાય છે. હવે જો તમારા આંખોની સામે આ વસ્તુ થતી હોય તો તમે વિશ્વાસ કરશો કે નહીં? આ તમારો જે મટીરિયલ તમે યુઝ કરો છો કેવા પ્રકારનું હોય છે અને તમારી આ દોરીની સ્પેશિયલાઇઝેશન શું હોય છે? આમાં બધી જ જડીબુટ્ટીઓ નાખવામાં આવે છે. આમાં અમુક વસ્તુઓ જે આપણા રસોડામાં વપરાય જ છે. તજ પાવડર છે, તજ, પછી ઈસબગુલ છે જે આપણે પેટમાં દુખાવો થતો હોય અને ખાઈએ છીએ ઈસબગુલ. આવી બીજી બધી ઘણી લગભગ 18 થી 20-22 જાતની જડીબુટ્ટીઓ હોય છે. એ જડીબુટ્ટીઓથી દોરી તૈયાર થાય છે. બરોબર છે. ઓકે, આ બધી વસ્તુ નાખીને તમે કરો છો. ઓકે, હવે મને કહી દો કે એપ્રોક્સ આ તમારો એક ફિરકીમાં રીલ બનાવ, એક ફિરકી બનાવતા તમને કેટલો ટાઈમ લાગે? એક ફિરકી બનાવતા કમસે કમ 2 કલાક. 2 કલાક?
2 કલાકમાં બધું કામ થઈ જાય? એક ફિરકી જ બને 2 કલાકમાં. શું વાત છે? એક કારીગર 2 ફિરકી, એક જ ફિરકી બનાવીએ કે આખા દિવસની 3 ફિરકી બનાવીએ કે બરોબર છે. એક કારીગર. ઓકે, એટલે એક વસ્તુ છે કે ભાઈ જે હાથથી બનાવેલી જે વસ્તુ છે એ ખરેખર કંઈક અલગ લેવલની છે, અને આની અંદર આ લોકોનો પોતાનો પ્રેમ છે. આ તમે દોરી હાથથી વીંટો છો? હાથથી બધું કામ હાથથી જ. તો બજારમાં બધા મશીનથી વીંટે શું કામ? એમાં શું ડિફરન્સ શું હોય છે બંને? ડિફરન્સ એમાં કે એમાં પેલી બેરિંગ રાખે છે હાથ ઉપર, અથવા આગળ બેરિંગ ના રાખતા તો કઈ ગાભો બાબો રાખતા હોય, ગાભો એનાથી બધા કાચ ઉખડી જાય પાછા. ઓકે, એ તો કલર ના ઉખડે પણ કાચ તો ઉખડી જ જાય. કાચ ઉખડી જાય, એટલે પછી એનો કોઈ મતલબ જ નહીં રહેતો દોરી રંગવાનો. તો આ જે દોરી છે આ કાચી દોરી છે ને આપણે? હા, કાચી છે. બરાબર. તો આના ઉપરથી કઈ કપડું કાં તો કઈ બેરિંગ અંદરથી નીકળે તો એનાથી કોઈ મતલબ જ નથી. ના, એ સાબત થઈ જાય. સાફ જ થઈ જાય. મોટા ભાગનું મટીરિયલ જતું રહે. ઓકે, તો આની અંદર જે તમે કહે કે આ જે વસ્તુ યુઝ કરો છો એની અંદર તમે મેદો ને વસ્તુ કંઈક આવતી? નહીં, મેદો નહીં. જેટલી કણકી જૂની હોય, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ જેટલી કણકી જૂની હોય ને એની જ લુગડી સારી બને. નવા ભાત કે નવા કણકી નવું કશું બને નહીં. બરાબર, એ વ્યવસ્થિત ના બને. ઓકે. કાકા, આ જે દોરી છે તમે આ દોરી બનાવો છો તો તમારું સૌથી વધારે કઈ દોરી બજારમાં જાય છે સૌથી વધારે? મારી સ્પેશિયલ દોરી. કઈ? મારી સ્પેશિયલ દોરી જે દોરી હું રંગું છું, જેને 4 વખત રંગવામાં આવે છે. 4 વખત? 4 વખત રંગવામાં આવે છે દોરી. શું વાત છે? અરે જુઓ, તમે જુઓ કે આ જગ્યા છે અહીંયા મોટી, આ શું કહેવાય આપણે લાકડા, તમે નામ બોલે? થંભી, બલ્લી. તો આ સામે બાજુ થઈ, આ બાજુ બંને લગાવેલી છે ને આ દોરી આ રીતે લગાવેલી છે, બરોબર છે. આ લોકો છે ને પોતે જાતે જ કામ કરે છે. હવે આ જે તમારી વસ્તુ છે, બરોબર, આ વસ્તુ તમે સમજી લો કે ગુજરાતમાં કઈ જગ્યાએ વેચો છો? આખા ગુજરાતમાં કોઈ પણ જે માગે દરેકને આપીએ છીએ. બરોબર છે. મને એ વસ્તુ કહો કે સમજી લો કે કોઈને આ વખતે કાં તો આવતી વખતે કોઈને આ વસ્તુ મંગાવી છે તો એ કઈ રીતે તમારો કોન્ટેક્ટ કરશે? ફોન નંબર હશે આપણો? હા, ફોન નંબર તો મળી જશે, પણ હોલસેલમાં લેવી છે કાં તો રિટેલ તો એને કોન્ટેક્ટ કરવો પડે અમારો. બરોબર. અમારો જાન્યુઆરી એન્ડમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં અમારો કોન્ટેક્ટ કરવો પડે. બરોબર. તો જ એનો નંબર લાગે નહીં, નંબર લાગે નહીં. એડવાન્સ બુકિંગ છે. ઓહો, શું વાત! મેં વસ્તુ એવી સાંભળી કે તમે ઉત્તરાયણ પછી બી તમારું કામ ચાલુ કરો? 20 તારીખથી ચાલુ, જાન્યુઆરીની 20 તારીખથી ચાલુ જ. ઓકે, આખા વર્ષ પ્રમાણે? આખા વર્ષ. શું વાત છે! એ તમારું આ જ કામ? એક જ કામ, બીજું કોઈ જ નહીં આની અંદર. શું વાત છે! કાકા શું કરે છે આ? આવી રીતે હાથમાં આગળ ઉપર દોરી બધી એ લોકોની ગોઠવી દે છે, બરાબર, પછી ઘસવાનું ચાલુ કરશે. શું વાત છે! એટલે એક સાથે ખાસી બધી દોરી આવી જશે? 8-10 દોરી આવી જશે. બરોબર. આખી આને કેટલા હજાર વાર વેંટેલું છે આ વસ્તુ? આ ટોટલ વેંટેલું છે 3000 વાર. 3000 છે. ઓકે. અને આ જો આ 3000 ની અંદર આ લોકો આ રીતે જાતે આ રીતે દોરી વીંટે છે. એટલે આ ઓરિજિનલ વસ્તુ છે કે તમારા સામે, તમારા નજરની સામે આ વસ્તુ બનાવે છે, અને આ વસ્તુ ઓરિજિનલ છે. કેમ કે આ જે ક્વોલિટી છે ને બોસ, ખરેખર ગજબની રહેશે. કેમ કે આની અંદર કોઈ મશીન યુઝ થતું નથી. જુઓ, આ ભાઈ જાતે બનાવે છે, અને આ લોકોની પોતાની મહેનત છે. આ લોકોને પોતાનો પરસેવો આની અંદર નાખેલો છે. જો આ એમની આખી સિસ્ટમ હોય છે. તમને એવું લાગશે કે આ વસ્તુ મશીનથી જ? કાકા, મેં આ વસ્તુ ફર્સ્ટ ટાઈમ જોઈ ને તો મને એવું લાગ્યું કે આ મશીનથી જ બનાવેલી છે. નહીં, મશીનનો ઉપયોગ જ નહીં થતો અહીંયા આગળ કોઈ જાતનો કશો મશીનનો ઉપયોગ મશીન તમે જોવા જ નહીં મળે ને. આખા કારખાના ઉપર કોઈ મશીન જોવા જ નહીં મળે. આ લોકો જાતે વસ્તુ બનાવે છે, અને એનું પ્રૂફ પણ તમારી સામે જ છે. આ ઉત્તરાયણની અંદર તમારે જો પતંગની અંદર મજા કરવી છે, આ ઉત્તરાયણની અંદર તમારે પતંગ ચગાવવાની જો મજા કરીને સાચી જો મજા કરવી છે તો તમારે છે ને સારામાં સારી દોરી જોઈએ. હવે આ દોરી આપણે મળશે ક્યાં? તો અહીંયા આગળ છે ને આપણે હું આજે અમદાવાદની અંદર આવ્યો છું. આવી મસ્ત મજાના તહેવારની અંદર જો તમારે મજા કરવી છે, ઉત્તરાયણની અંદર જોરદાર પતંગ ચગાવવા છે ને મસ્ત મજાને લપેટ કરવું છે ને, તો એના માટે સારામાં સારી એવી દોરી જોઈએ. હવે દોરી છે ને ભાઈ આ જગ્યા ઉપર આ લોકો જાતે બનાવે છે. જો તમે જોઈ શકતા હશો, આ મોટું ફાર્મ હાઉસ છે, અને અત્યારે હાલ એકચ્યુઅલી આવ્યો છું અમદાવાદની બાજુમાં કરોલી કરીને છે. આ લોકોની આ પોતાનું મેન્યુફેક્ચરિંગ છે ફાર્મ હાઉસમાં, બરોબર ને? અને છેલ્લા 20 વર્ષથી આ લોકો આ રીતે જ કામ કરે છે. જો તમારે દોરી લેવી છે અથવા ઉત્તરાયણની અંદર તમારા પોતાના માટે જો દોરી મંગાવી છે ને, તો સ્ક્રીન ઉપર તમે કોન્ટેક્ટ નંબર જોવા મળતો હશે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને સાથે હું તમને કહી દઉં કે જો આ દોરી તમને રિટેલ છે, હોલસેલમાં પણ તમને મળી જશે. હવે કાકા, મારે આ હોલસેલમાં મંગાવવું છે તો કેટલા ટાઈમ પહેલાં મારે મંગાવવું પડશે? તમારે જાન્યુઆરીના એન્ડમાં અથવા ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં છેલ્લો ઓર્ડર આપી દેવો પડે. ઓકે. પછી ના મેળ પડે. પછી મેળ ના પડે. બરોબર. કેમ કે અહીંયા લોકો છે કે આટલા બધા
અહીંયા આગળ એટલા બધા ઓર્ડર આવે છે કે આ લોકોને જે સ્ટોક છે ને એ પણ ખાલી થઈ જાય છે. હવે જો તમે આ વખતે કાં તો આવતી વખતે તમારે દોરી લેવી છે ને તો તમે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરજો. અહીંયા તમને સારામાં સારી મસ્ત મજાની બરેલી દોરી મળી જશે અને આ લોકો સ્પેશિયલ બરેલીના સ્પેશિયાલિસ્ટ છે, બરોબર ને કાકા? હા બરાબર. અને આ જાતે બનાવે છે અને તમારા સામે જ આ વસ્તુ બનીને તમને આપશે. એક સવાલ થાય કે માર્કેટમાં આટલી બધી દોરી મળે છે, અલગ અલગ પ્રકારની દોરીઓ હોય છે, પણ કાકા મને એક ક્વેશ્ચન થાય છે કે આ દોરી છે લાગે તો સરખી જ, પણ આમાં શું ડિફરન્સ હોય? આ કેટલા તારની દોરી છે તમારી? આ 9 તારની. આ 9 તાર. એ કઈ રીતે ખબર પડે આપણને 9 તાર છે કે 6 તાર છે વસ્તુ? એ તો ખોલી એક છેડો ખોલીને જોઈ લઈએ ને તો ખબર પડી જાય. બરોબર છે. તો તમે મને કહો કે સારામાં સારી દોરી કઈ, કેટલા તાર વાળી? આમાં પતંગ ચગાવવાળો પર હોય છે અને હવા ઉપર હોય છે. આપણા ગુજરાતની હવા એવી રીતની હોય છે કે 9 તારની દોરી માફક આવી જાય છે. એવું બરાબર. પછી કોઈ શોખીન બહુ અતિશય શોખીન માણસ હોય તો 6 તારની દોરી એ ચડાવી શકે છે. બરોબર છે. બાકી 12 તારની દોરી તો ગુજરાત માટે નકામી છે. બરાબર. 6 તાર અને 9 તાર. 6 તાર અને 9 તાર. બરાબર છે. જો તમે આ ઉત્તરાયણની અંદર દોરીની ખરીદી કરવા માંગતા હોય તો તમારા માટે બેસ્ટ અને ગુજરાત માટે બેસ્ટ. કાકા એવું કહે છે કે ગુજરાતના પવન પ્રમાણે છે ને જે અંબાલાલ કાકા આપણા ચોમાસાની આગાહી કરે છે, કાકા છે ને આ દોરીની આગાહી કરે છે કે આ ઉત્તરાયણમાં તમારો પતંગ ચગશે કે નહીં. બરોબર ને? તો આ કાકા જાતે બનાવે છે, કાકા બધું હેન્ડલિંગ કરે છે. શું વાત છે કાકા? મને કહો કે આ તમે બિઝનેસ તમે ચાલુ કર્યો દોરીનો, કઈ રીતે દોરીનો બિઝનેસમાં આવી ગયા? આપણા શોખથી જ, બસ પતંગનો શોખ એટલો હતો. ઓહો. પહેલા મેં ચાલુ કર્યું ચરખાથી. ચરખાથી ચાલુ કરી? બહુ વર્ષ પહેલો. એટલે આ પીવડાવવાનું દોરી? હા, ચરખા ઉપર દોરી બહુ વર્ષ પહેલો. બરાબર. પછી છેલ્લા 20 વર્ષથી આ લાઈનમાં આવી ગયા. બરાબર. તમે કેટલા વર્ષના શરૂ કર્યું આ વસ્તુ? બહુ લગભગ 30 વર્ષનું ચાલુ છે. બરાબર. શું ભણેલા તમે? હું 7 ચોપડી. 7 ચોપડી પાસ. બરાબર છે. એટલે તમે તમારા શોખ માટે તમે આખું બિઝનેસ ઊભું કર્યો? હા, શોખ માટે જ. બરાબર છે. હવે આ તમે કરો છો, તમને મજા આવતી હશે? મજા આવે તને તો રસ છે એની અંદર. કારણ કે મેં એક વસ્તુ સાંભળ્યું કે જે માણસને જે વસ્તુ કરવામાં મજા આવે ને એ સારું કરી શકે એમ. અતિશય લગાવશે દોરી ઉપર. શું વાત છે? દોરી ઉપર પુષ્કળ લગાવશે. બરાબર છે. કારણ કે તમારો લગાવના લીધે ભાઈ તમારી વસ્તુ સારી બને. હા, મારે કહું છું મારી પૂરી નિગરાની હેઠળ દોરી તૈયાર થવાની. બરાબર છે. એ વખત દોરી એ વાત સાચી છે. કેમ કે તમે જે વસ્તુ જોડે રહીને કરાવો એ વસ્તુ સારું થાય. 4 વાગે હું પોતે ઉઠી જાઉં છું. બરાબર. 4 વાગે જ્યાં સુધી કામ ના પતે ત્યાં સુધી આ ખુરશી રહી જાઉં, ખુરશી ઉપર બેસી રહેવાનું. બરાબર. અહીંયા આગળ. એટલે કહેવાય ને કે ભાઈ આ ફાર્મ હાઉસના માલિક કાકા જ છે. બરોબર. અને આ દોરીના માલિક પણ કાકા છે. બરોબર ને? એટલે હું ગેરંટી સાથે કહું કે આ દોરી લીધા પછી તમને છે ને કોઈ જાતની કઈ તકલીફ નહીં કે કમ્પ્લેન પણ નહીં આવે. કાકા મેં એવું સાંભળ્યું છે કે તૈયાર દોરીની અંદર દોરી ઓછી આવે, વાત સાચી? હા, એ તો એવું સિસ્ટમ સજ બહારવી છે. બરેલી લાવો કે કોઈ દુકાનદાર જોઈ લે તો એવું બને. બરોબર છે. પણ આ જગ્યા ઉપર એક વસ્તુ આપણે તો ધંધો જ નહીં કરતા. આપણે તો પૂરેપૂરી દોરી ભરવાની દોરી ફિરકીની અંદર 4000 રાખી દો, 4000, 5000, 5 રીલ કીધો તો 5 રીલ પૂરેપૂરા આવે. એમાં કોઈ જાતનું કશું આગુ પાછું ના થાય. બરોબર છે. એટલે એક વસ્તુ છે કે તમારા સામે, તમારી આંખોના સામે દોરી બનતી જોવા મળશે, દોરી પીવડાવવામાં આવશે, સાથે બધી જ વસ્તુ તમને આંખોની સામે મળશે. એટલે તમે પણ કોઈ પણ જાતની કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકો, તમે કોઈ પણ કમ્પ્લેન તમારી નહીં હોય. બરોબર ને કાકા? આ કાકાની વાત સાંભળીને કાકાનું જે કામ છે ને બોસ, એ જોઈને હું ખરેખર ખુશ થઈ ગયો છું. કેમ કે મને પણ છે ને શોખ છે ઉત્તરાયણનો અને આ કાકા પણ શોખ પણ ઉત્તરાયણનો જ છે. એટલે અમે બંને છે ને મસ્ત મળી ગયા અને મસ્ત મજાની વાતો કરી. હવે જો તમારે ફિરકી લેવી છે, જો તમારે રિટેલમાં લેવી હોય, હોલસેલમાં લેવી હોય ને તો નીચે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો હશે. ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ડિલિવરી કરશો ને કાકા? હા, ઓલ ઇન્ડિયા. આખા ભારતની અંદર ડિલિવરી થઈ જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો હશે ત્યાં કોન્ટેક્ટ કરી દેજો અને એડ્રેસ પણ મળી એડ્રેસ પણ તમને આપેલું છે. જો તમારે રિટેલ કાં તો હોલસેલમાં લેવું છે તો અમદાવાદની અંદર નિકોલ વિસ્તારની અંદર તમને આ સ્ક્રીન પર જોવા મળતું આ જગ્યા ઉપર તમને છે ને મસ્ત મજાની દોરી મળી જશે, એ પણ હાથથી પીવડાવેલી. અને આ જગ્યા છે ને સૌથી સ્પેશિયાલિસ્ટ બરેલી દોરી માટેની છે. જે લોકો વિચારતા હોય ને કે દોરી તૈયાર ઓછી આવતી હોય છે, બરેલી દોરી એટલે કે એકદમ ઓછી આવે, એવું આ જગ્યા પર નથી. નહીં, બિલકુલ નહીં એવું નથી. તમારે ફિરકીમાં જેટલી અને અહીંયાની છે વસ્તુ એક જોરદાર મેં જોઈ કે ફિરકી પણ ટ્રાન્સપરન્ટ અમુક હોય છે કે તમારી જે દોરી છે કમ્પ્લીટ દેખાય. કમ્પ્લીટ જે 3000 વાર હોય, 5000 વાર, બધી જ વસ્તુ તમને ટ્રાન્સપરન્ટ છે. અને અહીંયા આગળ છે ને તમે વસ્તુ લેશો તો ખરેખર બેસ્ટ વસ્તુ આવશે ક્વોલિટીમાં અને ક્વોન્ટિટીમાં. કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ નથી. એ હું જાતે જોયું છે. એટલે ભાઈ આ શાના માટે રાખ્યું કહેતા નહીં યાર તમે મને? ફિરકી લેવા માટે ફિરકી બતાવતા નહીં. દોરી આપવા માટે, વેચવા માટે રાખી છે ભાઈ. બધી બરેલી મળશે આપણા ત્યાં.
બરેલીમાં સ્પેશિયાલિસ્ટ, બરેલીના સ્પેશિયાલિસ્ટ. બરોબર. મારે છે ને ભાઈ મારા 3-4 ફિરકીઓ લેવી છે. મારે શું પ્રાઇસ છે તમારે અહીંયા? બરેલી દોરી આપણા ત્યાં 5000 વાર 1400 રૂપિયાથી ચાલુ થશે, 2500 રૂપિયા સુધી મળશે. 1400 થી 2500 રૂપિયા. 2500 રૂપિયા. ઓકે. કઈ વેરાયટી છે બરેલીમાં? વેરાયટી આપણી પાસે બધી જ છે. મેદાની સુધીની વેરાયટી છે. ઓકે. રેગ્યુલર બરેલી મળે છે ત્યાંથી લઈને તે મેદાની સુધી બધી જ બરેલી આપણા ત્યાં મળશે. ઓકે. તો આ તમારું તમે લાઈને વેચો છો કે જાતે બનાવો છો? ના, આ અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. અમારે ત્યાં જ બને બધી દોરી. શું વાત છે? હા. કેટલા વર્ષથી કરો છો? અમે 20 વર્ષથી કરીએ. 20 વર્ષથી કરો છો. હું રહું છું બહાર, મારા વસ્તુ પાર્સલમાં જોઈએ છે, તમે કરી આપશો? મળી જાય, ઓલ ઇન્ડિયા ડિલિવરી થઈ જશે. ઓલ ઇન્ડિયા થઈ જાય. તો રસ્તામાં તૂટી જાય તો શું કરવાનું મારે? અરે અમે પેકિંગ જ એવું જોરદાર આપીએ છીએ કે કોઈ તૂટવાની શક્યતા થવાનો કોઈ પ્રશ્ન જ નહીં આવે. ઓકે. કેવું પેકિંગ કરો બતાવો. આ રીતનું અમે બોક્સ બનાવીએ છીએ. આની અંદર ફિરકી મૂકી દેવાની. બરાબર. કોઈ બી ફિરકી હોય. ઓકે. આ ફિરકી મૂકી દીધી, આ પેક થઈ ગઈ. આની ઉપર કમ્પ્લીટ પેકિંગ આવી જશે, કોઈ તૂટવાની શક્યતા નહીં. બરોબર છે. તો આવું જોરદાર પેકિંગ કરીને તમે આપો છો કસ્ટમરને ને? 100%. આવું પેકિંગ તો તમે જોરદાર કરો છો. ચલો હું જાઉં તાન. એ ના ના, પૈસા તો આપો. જગ્યા તો કોઈ કઈ જગ્યા મળે? જગ્યા તમારે આવવું પડશે મકાન નંબર 1, સ્વાગત પાર્ક સોસાયટી, ખોડિયાર મંદિરથી આગળ, હનુમાન દાદાની ગલીમાં. જો તમે અમદાવાદની અંદર આવ્યા છો ને, અમદાવાદની અંદર જો તમે ફિરકી લેવા માટે આવ્યા છો ને, તો તમને મસ્ત મજાની એક જગ્યા બતાવું. આ જગ્યા ઉપર છે ને બોસ, અહીંયા જાતે આ લોકો બનાવે છે, જાતે પોતાની મહેનતથી આ વસ્તુ બનાવે છે, આ ફિરકી બનાવે છે અને સાથે આખા ગુજરાત નહીં આખા ઇન્ડિયામાં વેચે છે. બરોબર ને? સાચી વાત છે. છેલ્લા 20 વર્ષથી આ લોકો આ રીતે કામ કરે છે અને પાછું પેકિંગ તમે જુઓ, તમે ગાંડા થઈ જશો યાર. અત્યાર સુધી મેં તો આ પેકિંગ જોયું જ નહોતું. તો તમે ભારતમાં ગુજરાતમાં કોઈ બી જગ્યાએ રહેતા હોય, તમારે આ ફિરકી મંગાવી છે ને ઘરે તમારા દુકાનમાં તમારી ઓફિસમાં, તો તમે એ જગ્યાએ ઓર્ડર કરી શકો છો. સ્ક્રીન ઉપર તમને એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર જોવા મળતો હશે. આ ફિરકી છે ને પ્રોપર પેકિંગ સાથે કોઈ પણ જાતનું ડેમેજ સિવાય તમારા ઘર સુધી પહોંચી જશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ જગ્યા ઉપર તમને પ્રોપર સેફટી પણ મળી જશે, સારામાં સારી પ્રોડક્ટ પણ મળી જશે અને પ્રોડક્ટની પણ ગેરંટી તમને મળી જશે. આ ઉત્તરાયણની અંદર તમારે દોરી લેવી છે તો અમદાવાદની અંદર તમને મસ્ત મજાની જગ્યા આવી ગઈ છે. તમારે પહોંચી જવાનું છે. સ્ક્રીન ઉપર તમને એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર જોવા મળતો હશે. ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ભારતના કોઈ પણ ખૂણામાં તમે બેઠા છો તો આ જગ્યા ઉપર તમને આ ફિરકી તમારા ઘર સુધી પહોંચી જવાની છે. જો તમારે આ વસ્તુ લેવી હોય તો તમારે પહોંચી જવાનું છે વેરાઈ પતંગ ભંડાર અમદાવાદની અંદર. સ્ક્રીન ઉપર તમને એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર જોવા મળતો હશે.